ચેનલ ઓફ વડોદરા। ઉંડેરા ખાતે લાખોના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 9 ઉંડેરા વિસ્તારમાં 51,95,000ના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં સત્યનારાયણ સોસાયટીમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું। બીજી તરફ શક્તિનગર સોસાયટીના કોમન પ્લોટમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। શ્રીજી ટેનામેન્ટની અંદર પુષ્પક ટાઉનશીપમાં કોમન પ્લોટમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત તથા ઉંડેરા ખાતે રેવન્યુ સર્વે નંબર 318માં આવેલ વૈકુંઠ સોસાયટીના આંતરિક રસ્તે ડ્રેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશભાઈ આયરે તથા પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, વોર્ડ નંબર 9ના નિમિષાબેન વસાવા, વોર્ડ નંબર 9ના નરસિંહ ચૌહાણ તથા વોર્ડ નંબર 9ના વોર્ડ પ્રમુખ લકીરસિંહ ઝાલા અન્ય કાર્યકર્તાઓએ હાજરીમાં સયાજીગંજ વોર્ડ નંબર 9 વિસ્તારમાં વિવિધ જગ્યાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 9માં સત્યનારાયણ સોસાયટી, ઉંડેરા ગામ વિસ્તારની શક્તિનગર સોસાયટી, શ્રીજી ટેનામેન્ટ, પુષ્પક ટાઉનશીપમાં કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાના કામો અને વૈકુંઠ સોસાયટીમાં આંતરિક અને બાહ્ય રસ્તે ડ્રેનેજ નાખવાના કામોનું આજે ખાતમુહૂર્ત રાખ્યું છે। અમારા 51,91,000ના ખર્ચે આજે આ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે। આજે જ સવારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 350 કરોડના ખાતમુહૂર્ત એક સાથે થાય અને એના પછી આજે વોર્ડ નંબર 9માં 51 લાખના ખર્ચે આજે અને આવતા અઠવાડિયામાં આવતા 2 વીકની અંદર વધુ 5 કરોડના ખર્ચે વોર્ડ નંબર 9માં ખાતમુહૂર્ત થવાના છે। કાલે વોર્ડ નંબર 11માં સવારમાં 1 કરોડ અને 20 લાખથી વધુના ખર્ચે વોર્ડ નંબર 11માં ખાતમુહૂર્ત થવાના છે। આમ વડોદરા શહેરની અંદર વિકાસની જે વણઝાર વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના માધ્યમથી મુકાઈ છે, છેવાડાના માનવી સુધી એનો લાભ કેવી રીતે પહોંચે એના માટે અમારા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, અમારા કોર્પોરેટરો, જાગૃત અને લોકપ્રિય કોર્પોરેટરો સતત લોકોની વચ્ચે જોડાયેલા છે। એના માધ્યમથી આપ જોઈ શકો છો કે આ ગ્રાઉન્ડની હાલત અને જ્યારે અહીંયા પેવડ બ્લોક નખાશે પછી આ ગ્રાઉન્ડની હાલત આખી બદલાવાની છે, ત્યારે લોકોને પણ લાભ સીધો પહોંચે એના માટે અમારા સૌ લોકો પ્રયત્નશીલ છે।